કચ્છના સવાઈ બહાદુરરાવ ખેંગારજી બાવાની 83મી પુણ્યતિથિ નિમિત્તે ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી પ્રતિમા પાસે વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની આજે 83મી પુણ્યતિથિ પ્રસંગે ભુજ ખાતે ખેંગાર પાર્કમાં આવેલી તેમની પ્રતિમા પાસે આજે વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ભુજ નગરપાલિકા, સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે રાખવામાં આવ્યો હતો. વિવિધ આગેવાનોએ વંદના કરી હતી અને ત્યાર પછી બાળકોને અલ્પાહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પણ સંસ્થાના કાર્યકરો જોડાયા હતા. આ રીતે આજે કચ્છના સવાઈ બહાદુર રાવ ખેંગારજી બાવાની 83મી પુણ્યતિથિ ભુજ ખાતે ઉજવાઈ હતી. દર વર્ષે આ કાર્યક્રમ થાય છે અને જે કાર્યકર્તા જે કરે છે કામ એમને હું ખૂબ જ અભિનંદન આપું છું. આજરોજ કચ્છના મહારાવ સવાઈ માનસિંહ ખેંગારજી બાવાની 83મી પુણ્યતિથિ છે. તો આજે અમે સૌ નગરપાલિકા વતી રાજ પરિવારના અમારા આદરણીય હનુમંતસિંહ મહારાજ, ટ્રસ્ટના સૌ સભ્યો, નગરપાલિકાના હોદ્દેદારો, અમારા શહેર સંગઠનના હોદ્દેદારો અને વિવિધ સંસ્થાઓ સાથે મળી અને મહારાવશ્રીને આજે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી અને એમને કરેલા કાર્યો હતા જે એને આજે યાદ કરી એ કચ્છને આગળ કઈ રીતે વિકાસના માર્ગે જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ લઈ રહ્યા છે, તો આજે કચ્છનો ચારે તરફથી વિકાસ થઈ રહ્યો છે. પર્યટન હોય, ખેતી હોય, પશુપાલન હોય કે પછી ઉદ્યોગ હોય, તો આ જોઈને એમની રોજ જ્યાં પણ હશે, મારા પણ આજે રાજી થતા હશે કે જે એમનું સપનું સાધ્યું હતું કચ્છ માટે, કે કચ્છના લોકો ઉપર મા આશાપુરાની અસીમ કૃપા હંમેશા વરસતી રહે. તો એવું કચ્છ આજે આપણે મોદી સાહેબના નેતૃત્વમાં જોઈ રહ્યા છીએ. તો આ અંગે અમે સૌ સાથે મળી અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી છે અને એમના કાર્યોને યાદ કરી અને ફરીને એમના ચરણોમાં નતમસ્તક વંદન.